કેશોદના શેરગઢ ગામના વાડી વિસ્તારમાં અચાનક મોટી મગર ચડી આવતી હતી. આથી વન વિભાગને જાણ કરવામાં આવી હતી. આ સાથે વન વિભાગ અને રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે પહોંચી મગરને પકડી પાડી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી હતી. હાલ ચોમાસાની શરૂઆત થતા નદી નાળા અને તળાવોમાં પાણીની આવક શરૂ થઈ છે. તેવા સંજોગોમાં જળચર પ્રાણીઓ તેમની રહેણાંકની જગ્યાઓ બદલતા સ્થળાંતર કરતા હોય છે. તે સમય દરમિયાન મગર જેવા પ્રાણીઓ જમીન પર ચડી આવતા હોય છે. મગર ચડી આવતાની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. તેમાં આવા નિર્દોષ પ્રાણીઓને મારવા તે ગુનો બનતો હોય છે. તો આવા પ્રાણીઓનું રેસ્ક્યુ કરાતા માનવ અને પશુઓની જિંદગી પરનું જોખમ પણ ટળે છે. આવી જ એક ઘટના શેરગઢ ગામે વાડી વિસ્તારમાં બની હતી, જ્યાં એક મોટી મગર ચડી આવી હતી. આથી વાડી માલિક સુભાષભાઈ ડોબરિયાએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી, જેને લઈ રાત્રિના વન વિભાગ અને લાયન નેચર રેસ્ક્યુ ટીમના 8 સભ્યો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને 3 કલાકની ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વન વિભાગના જણાવ્યા અનુસાર આ મગર અંદાજે 9 ફૂટ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. આ રેસ્ક્યુ કરાયેલ મગરને વન વિભાગને સોંપતા સુરક્ષિત સ્થળે ખસેડવા તજવીજ હાથ ધરી હતી. મારું નામ નીરવ લશ્કરી, લાયન નેચર રેસ્ક્યુ ટીમ LNC કેશોદ. આજ રોજ શેરગઢ ગામેથી વન વિભાગને એક ફોન દ્વારા માહિતી મળેલી હતી. સુભાષભાઈ ડોબરિયા નામના વ્યક્તિના વાડીએ એક મહાકાય મગર ચડી આવેલ હતો, જેની આજ રોજ વન વિભાગ ટીમ અને લાયન નેચર રેસ્ક્યુ ટીમ LNC બંને સાથે મળી અને રેસ્ક્યુ કરેલ છે. જેમાં આપણા વિસ્તારમાં જોવા મળતા જે મગરો છે તે સામાન્ય રીતના 5 થી 7 ફૂટના જોવા મળે છે, પણ આ મહાકાય મગર જે હતો તેમની લંબાઈ 8.5 થી 9.5 ફૂટ સુધીની અંદાજિત હતી, જેથી તેને રેસ્ક્યુ કરવામાં અમારે 3 થી 4 કલાકની જહેમત ઉઠાવવી પડી હતી અને એ મગરને અમે રેસ્ક્યુ કરેલ છે. કેશોદની જીવદયા પ્રેમી જનતાને અમારી નમ્ર અપીલ છે કે આવનારા આ ચોમાસાના વરસાદના સિઝનમાં ક્યાંય પણ આવા વન્ય પ્રાણીઓ કે કોઈ પણ પશુ પક્ષીઓનું ક્યાંય પણ મુશ્કેલીમાં દેખાય તો અમારી જાણ કરવા કે સંપર્ક કરવા વિનંતી. આભાર. આ મગરને ક્યાં ખોવામાં આવી? આ મગરને અમે રેસ્ક્યુ કરી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપેલ છે.